પવન હોલમાં જે મિટિંગનું આયોજન થયું હતું રીડેવલપિંગને લઈને આંબેડકર નગર કોલોની મિટિંગનો નિષ્કર્ષ શું આવ્યો, એમાં શું તમને લાગ્યું વાંધાજનક કે ભાઈ આમાં આપણે પડવા જેવું નથી કે આનો વિરોધ કરવા જેવો છે? તંત્રએ તમને શું કહ્યું, તમે તંત્રને શું રજૂઆત કરી અને પરિણામ શું આવ્યું? છેલ્લા લગભગ 1 મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સ્લમ ક્વાર્ટર્સ આંબેડકર કોલોનીનું રીડેવલપમેન્ટનું કામની શરૂઆત કરી. અત્યારે સર્વેનું કામ ચાલે છે અને એના અનુસંધાનમાં આજે ઉદયપુરા સાંસ્કૃતિક હોલમાં કોર્પોરેશનની મિટિંગ રાખવામાં આવી હતી. પરંતુ તેના પદાધિકારીઓએ જે રીતે અમને માહિતગાર કર્યા એ માહિતગારમાં કુંડલીમાં ગોળ ભાંગવા જેવું છે. અત્યારે હાલ અમે 30 વારના 16 વારના બાંધકામમાં રહીએ છીએ અને કોર્પોરેશન અમને 692 મકાન આપવા માટે તૈયાર છે. અમે 1 થી 16 જૂના છે અને 17 થી 26 નવા છે. પહેલાં 3 માળિયા છે અને પહેલાં 4 માળિયા છે. 692 મકાન થાય એમાં 693 મકાન બનાવવાની આપવાની ના પાડે. ત્યારે અમને જે વાત કોર્પોરેશન અત્યારે કરી છે એ અમને બિલકુલ ગળે ઉતરે એવી વાત છે નહીં. બરાબર, એટલે અમારી આ માગણી અમે સ્વીકારવા તૈયાર છે નહીં. અમે અમારી માગણી 3 BHK રોડ રસ્તા અને અમે જે લેખિતમાં લખીને આપ્યું છે એ માગણી સ્વીકારવામાં આવે તો આંબેડકર કોલોનીના 10,000 માણસો 67-33નો રેશિયો ધરાવતા લોકોની વાતમાં સહમત થવાની વાત કરનારા લોકો અમે 100% લોકો સહમત થવા માટે તૈયાર છીએ. પણ અમારી માગણી સ્વીકારી લેવામાં આવે તો. કુલ કેટલી વસ્તી હશે? આપની માંગણી અમારી વસ્તી અત્યારે ઇલેક્શનના નિયમ પ્રમાણે જોવા જાય તો અમારા 7 બૂથ છે એટલે 7,000ની ખરી અને આમ લીગલી અમારે 12,000 થી 13,000. ભૂષણભાઈ, આપની માંગણી શું મુખ્ય? અમારી માંગણી, અમે આ કોલોનીમાં વસવાટ કરવા આવ્યા પહેલાં અમારા બાપ દાદા, અમારા બુઝુર્ગો પહેલાં મહેનતપુરા વિસ્તારમાં રહેતા હતા. એ મહેનતપુરા વિસ્તારની અંદર અમારી પાસે પુષ્કળ જગ્યાવાળા મકાન હતા અને એ મકાન જેમ અત્યારે ક્રિમિનલ પોતે પોલીસ ચોકીમાં પાર્ટી લઈને બેસે છે એ પહેલાં અમે વર્ષો પહેલાં પાર્ટી લઈ અને અમારું મકાનની નંબર નાખીને અમે બેઠા હતા. અમે લાખો રૂપિયાના મકાનને છોડી અને આ કોર્પોરેશનના મકાનમાં આવ્યા. શા માટે આવ્યા? કે ત્યાં અમને જે કુદરતી આજે જવા માટે તકલીફ પડતી હતી, અહીંયા નાવા ધોવાની બધી સગવડ હતી, એના કારણે અમે આજે આ કોલોનીમાં રહેવાયા છીએ. જ્યારે આજના સમયમાં જોતા કરોડોની જંત્રી આંબેડકર કોલોની અંદર ભૂ માફિયાઓ જે અબજો રૂપિયા ધરાવે છે એ લોકોની નજર અમારી કોલોની ઉપર છે. ત્યારે અમે આ કોલોનીને કોઈ પણ સંજોગોમાં વેચી મારવા માટે તૈયાર છીએ નહીં. અમને અમારી જરૂરિયાત વૈકલ્પિક કોઈ જગ્યા આપી? અમને કોઈ વૈકલ્પિક જગ્યા અત્યારે આપી નથી. 10,000 માણસોની 692 લોકો કઈ રીતે ને ક્યાં વસવાટ? 692 મકાનના લોકોને એક સાથે મકાન પાડીને તો આપવાના નથી. એટલે આ 5-5 કે 6-6 મકાન બનાવી અને પણ અત્યારે આ પશ્ચિમ વિસ્તાર એટલે પોશ વિસ્તાર કહેવાય છે કે જેની જંત્રી બહુ મોટા પ્રમાણમાં છે. તો ત્યાં અમને 7,000 રૂપિયા ભાડું આપવાની વાત કરે છે. તો 7,000માં અમને કોઈ મકાન આપશે ખરા? અહીંયા હાઉસિંગના મકાન જે છે એ 12,000 રૂપિયા લે છે, જે ગવર્મેન્ટે બનાવ્યા છે. ભાડું લે છે એ જે બનાવી આપ્યા છે મારવાડી વાત, એમાં 12,000 રૂપિયા લેવામાં બધી રજૂઆત કરી ધારાસભ્ય. રજૂઆત અમારી કરવાની થતી હતી ત્યાં સુધીમાં તો અમારો આ આખો જે પ્લાન બનાવેલો નિષ્ક્રિય થઈ ગયો. કેમ કે અમારા ચેરમેન જે હતા એમને ચોખ્ખી અમને કીધું કે ભાઈ તમને 692 મકાન છે, કશું મળશે નહીં અને કોઈને પણ વધારાનું મકાન મળશે નહીં. બાંધકામ તમે ગમે એવું કર્યું હશે તો પણ નહીં મળે, તમારી દુકાનો છે તો પણ નહીં મળે. કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે થતું હોય તો જ મળશે. તો અમારા જે મકાનોનો સમાવેશ વેરો આવે ને એમાં કરેલો છે જે વૈકલ્પિક મકાન આપવાના છે એની કેમ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે? ના, એ ક્રાઇટેરિયા આમાં નથી આવતો. એ ક્રાઇટેરિયા એના ટેક્સની અંદર પૈસા ઉઘરાવવા માટે આવે છે, તિજોરીની અંદર પૈસા જમા કરવા માટે આવે છે, આમાં નહીં. હા બોલો. છાપરામાં ભાડું 7,000. સંઘાઈ એક મુદ્દો કયો, 2016માં જે પોલિસી આવી ને એમાં સરકારશ્રીએ એવું નક્કી કર્યું છે કે જે ઝૂંપડાવાળીને રહેશે એને પણ મકાન આપવાના છે અને એના પણ મકાન બનાવે છે અને એને 1 BHK આપશે. એ વાત મારે અગાઉ થઈ ગઈ. બરોબર, એવો નિયમ છે. પોલિસીની અંદર એની અંદર તમામ એ 12 લાખમાં આપે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે એ 12 લાખમાં આપે છે. એની અંદર 2 BHK આપેલો છે, એક કોમન હોલ આપેલો છે. તો અત્યારે અમારે આ જે મકાન જે પરિસ્થિતિમાં બનાવેલા છે એ સીધી જ ફ્લેટની અંદર બનાવેલા છે. અમે કોઈને પણ નડતરરૂપ થતા નથી. અમને 5 માળિયા મકાન બનાવી આપે અને આજની પરિસ્થિતિમાં જે મકાનનું બાંધકામ છે એના કરતાં અમને છે ને બીજું 70 ગણું બાંધકામ વધારી આપે. 3 BHK મકાન આપે. બાકીના અમારા જે બાળકો છે એને સરકારી નિયમ પ્રમાણે જે પૈસા લેવામાં આવે છે, અમને 20 રૂપિયા 25 રૂપિયા ભાડું લેતા હતા આજથી 1965-66 પછી. તો અમારું ભાડું અત્યારે તમે 500,000 રૂપિયા લેજો ને, 2,000 રૂપિયા આપીશું અમે. માની લો આ બધું કરતા
રજૂઆત કરતા એમની સાંભળતા તંત્રની અધિકારીઓની, તેમ છતાં કોઈ સમાધાન નથી થતું. કોઈ સમાધાન એટલે બિલકુલ સમાધાન નથી થતું કોઈ બી બાબતમાં, કોઈ પણ વિષયમાં. તો તમે શું કરશો? જો દલિત સમાજ અમારો ભલો સમાજ છે, એને અમે સમજાવવાનો પ્રયત્ન આજે 15 દિવસે કરી, ત્યારે અહીંયા આટલી માનવ મેદનીમાં અમારો સમાજ આવ્યો છે. જ્યારે એને પડતી તકલીફમાં જ્યારે આ વસ્તુનું જ્ઞાન થશે ત્યારે અમે એમની સાથે સંગઠન કરી એમને બધાને સાથે રાખી. મોર હંમેશા એના પીછાથી રેડામાં હોય છે. એમ અમારી સમાજના, દલિત સમાજના માણસો, અમારા જેવા આગેવાન, અમૃતભાઈ જેવા, બિપિનભાઈ જેવા જેટલા આગેવાનો છે એવા આગેવાનો અમે સમાજના જશું, આંદોલન કરીશું. ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગુજરાતમાંથી જે વડાપ્રધાન થયેલા છે નરેન્દ્રભાઈ મોદી, ત્યાં સુધી અમારો અવાજ અમે ત્યાં પહોંચાડીશું. બરાબર. વેરી ગુડ.